રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે, જેમના મુજબ આગામી 2 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, જેમાં 29 અને 30 ઓગસ્ટે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 દિવસ બાદ વરસાદી સિસ્ટમ કચ્છ ઉપરથી પાકિસ્તાન તરફ ફંટાશે, એટલે ત્યારબાદ વરસાદનું જોર ઘટશે। પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં 15 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। તો 5 અને 6 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો હવે મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પશ્ચિમના ભાગો, અન્ય પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો અને કેટલાક બનાસકાંઠાના ભાગોમાં વરસાદનું જોર હવે ઘટશે। આમ છતાં વરસાદી ઝાપટા તો ચાલુ જ રહેશે। તારીખ 30-31 સુધીમાં પણ વરસાદી ઝાપટા ચાલુ રહેશે અને જૂનાગઢના ભાગોમાં હળવાથી ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। બોટાદ, ગારિયાધાર, સાવરકુંડલા ભાગમાં હળવાથી ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પોરબંદર, દ્વારકા અને ઓખામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પણ ઉલ્લેખનીય છે કે કચ્છમાં અત્યંતિક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ કચ્છના માર્ગે થઈને ધીરે ધીરે અરબી સમુદ્રમાં થઈને પાકિસ્તાન તરફ જવાની શક્યતા રહેશે। પરંતુ ત્યાર પછી સપ્ટેમ્બર માસમાં પણ એક પછી એક સિસ્ટમ બની રહી છે, જેમાંથી 2 થી 5 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 10મી સપ્ટેમ્બરમાં પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને 23 સપ્ટેમ્બર પછી પણ રાજ્યના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। એટલે સપ્ટેમ્બર માસ પણ ઓગસ્ટ માસના જેમ ભારે વરસાદી ઝાપટાનો રહે। અલબત્ત ઓગસ્ટ માસથી કંઈક વરસાદી ઝાપટા હળવા થાય પણ ગાજવીજનું દૂર રહી શકે। તો રાજ્યમાં વરસાદે હાલ ધમાકેદાર બેટિંગ કરી છે, ત્યારે આગામી 2 દિવસ હજુ પણ ભારે વરસાદની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। વરસાદની સક્રિય સિસ્ટમ કચ્છ પર સ્થિર થશે, જેને લઈને રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વધારે છે, ત્યારે ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં 2 દિવસ મધ્યમ વરસાદ રહેશે। 30 ઓગસ્ટ બાદ સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઈ જતા રાજ્યમાં વરસાદ ઘટવાની પણ આગાહી પરેશ ગોસ્વામીએ કરી હતી। એની અંદર ખાસ કરીને વાત કરવી તો આ જે સિસ્ટમ છે એ અત્યારે આમ જોવા જઈએ તો ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને હવે આવનારા 48 કલાક સુધી આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર થઈ જશે। આગળ વધવા માટે યોગ્ય હવામાન નથી મળતું, એટલે આ સિસ્ટમ છે એ કચ્છ ઉપર સ્થિર રહેશે, જેને કારણે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જુનાગઢ જેવા વિસ્તારોની અંદર હજુ પણ આવનારા 48 કલાક એટલે કે 30 તારીખે સવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। એ સાથે જે બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતના પણ પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર સામાન્યથી મધ્યમ ને 1-2 સેન્ટરમાં ભારે વરસાદની શક્યતાઓ આવનારા 48 કલાક દરમિયાન છે। એ સિવાયના જે બીજા વિસ્તારો હોય, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય અથવા તો મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતના હોય, એ તમામ વિસ્તારોમાં પણ એકંદરે સામાન્યથી મધ્યમ વરસાદ। પોરબંદર પંથકમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। પોરબંદરના રાણાવાવ અને કુતિયાણાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। ઘેડ પંથકના ગામોમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઓઝત અને ભાદર નદીના પાણી હાઈવે પર ફરી વળ્યા છે। ભારે વરસાદથી પોરબંદર જિલ્લાના અનેક રસ્તા બંધ થયા છે। પોરબંદર ગીર સોમનાથ હાઈવે, પોરબંદર જામનગર હાઈવે બંધ થયો છે। પોરબંદર દ્વારકા હાઈવે પણ બંધ થયો છે। પોરબંદર જિલ્લાના આંતરિક રસ્તા પણ બંધ થયા છે। કુતિયાણાથી બળેશને જોડતો રસ્તો બંધ થયો છે।
કુતિયાણાથી અમીપુર મોચાને જોડતો રસ્તો પણ બંધ થયો છે. કુતિયાણાથી મહિયારીનો રસ્તો પણ બંધ થયો છે. વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ હાલાકી હજુ પણ યથાવત છે. જિલ્લાના અનેક ગામોમાં જળબંબાકાર થયો છે. વડોદરા શહેર અને આ સહિતના ગ્રામ્ય પંથકના રસ્તા બંધ થયા છે. વડોદરાથી સાવલીને જોડતો રોડ બંધ થયો છે. વડોદરાથી વાઘોડિયાને જોડતો રસ્તો પણ બંધ થયો છે. તો વાઘોડિયાથી સાવલીને જોડતો રસ્તો બંધ છે. સાવલીથી સાંકળદા વચ્ચેનો રસ્તો બંધ છે. વડોદરાથી ડભોઈને જોડતો રસ્તો પણ બંધ છે. વડોદરાથી આણંદ વાયા સાંધરોટનો રસ્તો પણ બંધ છે. વડોદરાના આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. આખું શહેર જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ હાલાકી હજુ પણ યથાવત જોવા મળી રહી છે, કારણ કે જિલ્લાના અનેક ગામડાઓમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. દ્વારકા પંથકના અનેક ગામોનો સંપર્ક કપાયો છે. ભારે વરસાદથી દ્વારકા જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નદીઓ બે કાંઠે વહેતા અનેક રસ્તા બંધ થયા છે. દ્વારકાથી પોરબંદર, દ્વારકાથી ખંભાળિયાને જોડતો હાઈવે બંધ છે. ભાટિયાથી ભોગાત, ભોગાતથી હર્ષદને જોડતો રસ્તો પણ બંધ હાલતમાં છે. તો ભાટિયાથી કલ્યાણપુર, રાવલથી કલ્યાણપુરને જોડતો રસ્તો પણ બંધ છે. રાવલથી અડવાણા અને ખંભાળિયાથી જામનગરને જોડતો રસ્તો પણ બંધ છે. રસ્તાઓ બંધ થતા અનેક વાહનો અટવાયા હતા. રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદથી મુશ્કેલીમાં વધારો થયો છે. દ્વારકા પંથકના અનેક ગામોનો સંપર્ક પણ કપાઈ ગયો છે, કારણ કે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદના કારણે દ્વારકા જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદથી જિલ્લાના 36 ગામ સંપર્ક વિહોણા થયા છે. વંથલીના 2, માણાવદરના 15, કેશોદના 6 ગામનો સંપર્ક કપાયો છે. માંગરોળ તાલુકાના 13 ગામો સંપર્ક વિહોણા થયા છે. વંથલીનું આખા અને સેંદરડા ગામ સંપર્ક વિહોણું થયું છે. માણાવદરના થાપલા, વેકરી, કોડવાવ, ભીંડોળા ગામ સંપર્ક વિહોણા થયા છે. માણાવદરના ગણા, વડા, સમેગા, ઇન્દ્રા, પીપલાણાનો સંપર્ક પણ કપાયો છે. આ સાથે જ સરાળિયા, દેશિંગા, ચિખલોદરા, પાદરડી અને મટિયાણા ગામ સંપર્ક વિહોણા થયા છે. તો કેશોદના મઢડા, મુડિયાસા, બામણાસા, આખોદડ, સરોડ, બાલા ગામનો સંપર્ક તૂટ્યો છે. માંગરોળનું લાંગડ, પુલરામા, મીટી, લંબોરા, ચોટીલી વીડી, ઓસાનો સંપર્ક કપાયો છે. ઘોડદર, સાંઢા, સામરડા, સરમા, બગસરા, ઘેડ અને ભાથરોડ તથા હંટરપુરનો સંપર્ક કપાયો છે. જિલ્લાના 36 ગામમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભાદર, ઓઝત અને ઉબેડ નદીમાં ઘોડાપૂર આવતા ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર થયો છે. તો વડોદરાની મદદે અમદાવાદ આવ્યું છે. રાહત અને બચાવ કાર્યો માટે એએમસીની ટીમ વડોદરા જશે. 100 સફાઈ કર્મી, 2 અધિકારી, 10 જેસીબી સહિત ટીમ વડોદરા જશે. ભારે વરસાદને લીધે વડોદરાની સ્થિતિનું આવું નિર્માણ થયું છે. તો વડોદરાની મદદે અમદાવાદ આવ્યું છે, ત્યારે રાહત અને બચાવ કાર્ય માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની ટીમ જશે. આ સાથે જ 100 સફાઈ કર્મીઓ, 2 અધિકારી, 10 જેસીબી સહિત ટીમ વડોદરા ખાતે બચાવ માટે જશે. વડોદરાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે વડોદરાની સ્થિતિ વણસી છે. વડોદરા શહેરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અહીંયા લોકો ઘરથી બહાર નીકળી પણ નથી શકતા, ત્યારે વડોદરાની મદદે અમદાવાદ શહેર આવ્યું છે. રાહત અને બચાવ કાર્ય માટે એએમસીની ટીમ વડોદરા જશે.
100 સફાઈ કર્મી, 2 અધિકારી, 10 જેસીબી સહિત ટીમ વડોદરા જશે. પોરબંદરના કરલી પુલ પહોંચ્યા છે ભાદર નદીના પાણી. ભાદર નદીના પાણી કરલી પુલ પરથી સમુદ્રમાં પહોંચ્યા છે. કરલી રેલવે ટ્રેક સુધી નદીના પાણી પહોંચે તેવી શક્યતા છે. રેલવે ટ્રેક પર પાણી ફરી વળે તો પોરબંદર શહેર જળમગ્ન બને તેવી પણ શક્યતાઓ છે. પોરબંદરના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અહીંયાની નદીઓ પણ બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પોરબંદરના કરલીપુર ખાતે પહોંચ્યા છે ભાદર નદીના પાણી. ભાદર નદીના પાણી કરલી પુલ પરથી પહોંચ્યા સમુદ્રમાં. કરલી રેલવે ટ્રેક સુધી નદીના પાણી પહોંચે તેવી પણ શક્યતાઓ સેવામાં આવી રહી છે. રેલવે ટ્રેક પર પાણી ફરી વળે તો પોરબંદર શહેર જળમગ્ન બને તેવી શક્યતાઓ. તો મોરબીના ચીખલીમાં ફસાયેલા શ્રમિક પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વાડીમાં મકાનમાં રહેતો હતો આ પરિવાર. દંપતી અને 3 બાળકોને આર્મીની ટીમે બચાવી લીધા હતા. ઘોડાધ્રોઈ નદીનું પાણી વાડી ફરતે ફરી વળ્યું હતું. મોરબીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ચીખલીમાં ફસાયેલા શ્રમિક પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વાડીમાં મકાનમાં રહેતો હતો આ પરિવાર. દંપતી અને 3 બાળકોને આર્મીની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. ઘોડાધ્રોઈ નદીનું પાણી વાડી ફરતે ફરી વળ્યું હતું. પૂરની સ્થિતિને લઈને રાહત અને બચાવ કામગીરીમાં જોડાયું છે ભારતીય કોસ્ટગાર્ડ. ત્યારે પોરબંદરના કંટ્રોલ ગામમાં કોસ્ટગાર્ડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટરની મદદથી 10 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ભારે પવનની સ્થિતિમાં હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે પૂરની પરિસ્થિતિને લઈને રાહત અને બચાવ કામગીરીમાં ભારતીય કોસ્ટગાર્ડ જોડાયું છે. પોરબંદરના દ્રશ્યો સામે આવ્યા છે. પોરબંદરના કંટ્રોલ ગામમાં કોસ્ટગાર્ડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટરની મદદથી 10 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ભારે પવનની પરિસ્થિતિમાં હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદરના ફટાણા ગામે ખેડૂત પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વાડીમાં ફસાયેલા ખેડૂત પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદ અને વળતું નદીના પાણી ફરી વળ્યા હતા. ખેડૂત પરિવારનું હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો પોરબંદરથી. પોરબંદરના ફટાણા ગામે ખેડૂત પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેનો વિડીયો સામે આવ્યો છે. વાડીમાં ખેડૂત પરિવાર ફસાયો હતો, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદ વરસી રહ્યો હતો અને વળતું નદીના પાણી પણ ફરી વળ્યા હતા, જેથી ખેડૂત પરિવાર ફસાયો હતો. જેથી ખેડૂત પરિવારનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. પોરબંદરથી સીધા જ દ્રશ્યો સામે આવ્યા છે, જેનો એક વિડીયો સામે આવ્યો છે. હેલિકોપ્ટરની મદદથી ખેડૂત પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદ વરસી રહ્યો હતો અને બીજી તરફ વળતું નદીના પાણી પણ ફરી વળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો હતો અને ખેડૂત પરિવાર વાડીમાં ફસાયો હતો, જેનું હેલિકોપ્ટરની માધ્યમથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 238 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યના 17 તાલુકામાં વરસ્યો 4 થી 9 ઇંચ વરસાદ. રાજ્યના 62 તાલુકામાં વરસ્યો 1 થી 4 ઇંચ વરસાદ. દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં સૌથી વધારે 12 ઇંચ વરસાદ વરસ્યો છે. કચ્છના અબડાસા તાલુકામાં 11 ઇંચ વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 10.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 238 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યના 17 તાલુકામાં 4 થી 9 ઇંચ વરસાદ વરસી ગયો છે. રાજ્યના 62 તાલુકામાં 1 થી 4 ઇંચ વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં
સૌથી વધારે 12 ઇંચ વરસાદ વરસ્યો છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મેહુલ જોડાયા છે. મેહુલ, જણાવશો કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 238 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે જ આગામી સમયમાં હજુ ક્યાં ક્યાં રેડ એલર્ટની જાહેરાત કરાઈ છે? બિલકુલ હિરલ, વાત કરવામાં આવે ભારે વરસાદ જે છે તે ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી પડી રહ્યો છે. ગઈકાલે પણ છેલ્લા 24 કલાકમાં જે વરસાદી આંકડા સામે આવ્યા છે, રાજ્યના 238 જે તાલુકાઓ છે તેની અંદર વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તે પ્રભાવિત થયા છે. જે વરસાદ છે, સૌથી વધુ વરસાદ એ ભાણવડ તાલુકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં 12 ઇંચ વરસાદ, કચ્છના અબડાસામાં 11 ઇંચ જેટલો વરસાદ, ત્યારે દ્વારકાના જ કલ્યાણપુર તાલુકામાં 10.5 ઇંચ વરસાદ જે છે તે નોંધાવા પામ્યો છે. જે વરસાદ થયો છે તેની અંદર ભારે વરસાદની સ્થિતિ લગભગ 17 એવા જે તાલુકાઓ છે કે જ્યાં 4 થી 9 ઇંચ વરસાદ થયો હોય, અને 62 તાલુકાઓમાં 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ જે છે તે નોંધાયો છે. અત્યાર સુધી જે વરસાદ થયો છે સિઝનનો કુલ વરસાદ 109% જેટલો થઈ ચુક્યો છે સરેરાશ પ્રમાણે. તેમાં સૌથી વધુ 154% વરસાદ જે છે તે કચ્છ ઝોનની અંદર નોંધાવા પામ્યો છે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં 123% વરસાદ સિઝનનો થઈ ચુક્યો છે. 110% દક્ષિણ ગુજરાતમાં સિઝનનો વરસાદ થઈ ચુક્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં 86% જેટલો વરસાદ જે થવા પામ્યો છે. જી બિલકુલ મેહુલ, આભાર. વેલકમ બેક. ગોંડલના મોટી ખિલોરી ગામે નદીમાં તણાયેલી કારના ચાલકનો મૃતદેહ મળી આવ્યો છે. 8 કલાક બાદ કાર ચાલક અને તેમના પત્નીનો મૃતદેહ મળી આવ્યો છે. કોલપરી નદીના કોઝવે પરથી પાણીના પ્રવાહમાં ઇકો કાર તણાઈ ગઈ હતી. ઇકો કારમાં 3 વ્યક્તિઓ સવાર હતા. એસડીઆરએફ અને ગોંડલ નગરપાલિકાની ફાયર ટીમે શોધખોળ હાથ ધરી હતી. ઇકો કારના ચાલક જયેશ રાદડિયા અને તેમના પત્નીનો મૃતદેહ મળ્યો છે. દીકરાની શોધખોળ હજુ પણ ચાલુ છે. ગોંડલના આ દ્રશ્યો છે કે જ્યાં મોટી ખિલોરી ગામે નદીમાં તણાયેલી કારના ચાલકનો અને તેમના પત્નીનો મૃતદેહ મળી આવ્યો છે. 8 કલાક બાદ કાર ચાલક અને તેમના પત્નીનો મૃતદેહ મળી આવ્યો. તો સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી છલકાયા છે 10 જેટલા ડેમ. લીમડી રોડ પર જાંબુ અને રામરાજપર વચ્ચેનો કોઝવે પર વરસાદી પાણી ભરાયા છે. કોઝવે પર વહેલી તકે પુલ બનાવવા સ્થાનિકોએ માંગ કરી છે. કોઝવે પર પાણી ફરી વળતા 10 જેટલા ગામોની મુશ્કેલી વધી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે 10 જેટલા ડેમ છલકાઈ ગયા છે. લીમડી રોડ પર જાંબુ અને રામરાજપર વચ્ચેનો કોઝવે પર વરસાદી પાણી ભરાયેલા છે. કોઝવે પર વહેલી તકે પુલ બનાવવા સ્થાનિકોએ માંગ કરી છે. કોઝવે પર પાણી ફરી વળતા 10 જેટલા ગામોની મુશ્કેલીમાં વધારો થયો છે. આણું બંધ થાય એટલે વાહન આવવા જવાનો રસ્તો બસ્તો બધું બંધ, કોઈ પબ્લિક આવી જઈ ન શકે. અને 3 દી થી લાઇટ નથી. જાંબુ બંધ થાય, ભથાણ, પરાલી, પરનાળા, મોરબાવળા, રાણાગઢ, ધલવાણા આ બધું અહીંથી બંધ થઈ જાય, કટી ગયું. આ કોઝોમાં પાણી આવતા અમારા 10 ગામડાઓ સંપર્ક વિહોણા બની જાય છે. અને અતિશય પાણી આવવાના કારણે અમારે કોઈ ડિલિવરીનો કેસ હોય, કોઈ ઇમરજન્સી દવાખાનું હોય તો એ જઈ શકાતું નથી. અને વારંવાર આજથી 10 વર્ષથી અમે આ રજૂઆત કરતા આવ્યા છીએ અને આ નાળું બનતું નથી. હવે સરકારશ્રીને નમ્ર અપીલ છે કે એકવાર આ નાળું બનાવી દે, જેથી કરીને અમારે જે તકલીફો પડી છે તે દૂર થઈ જાય. અમારે દૂધથી માંડીને શાકભાજીથી માંડીને કઈ કરિયાણું બધું ખલાસ થઈ ગયું છે. હાલમાં લાઇટ પણ નથી, સમજ્યા. તો સરકારશ્રીને અમારા તરફથી જાંબુ ગામથી અને આગલા 10 ગામો વતી નમ્ર અપીલ છે કે આ નાળું જલ્દથી બંધ બની જાય. દ્વારકાના ગઢેચી ગામે 300 થી વધારે ખેડૂતોના ખેતરો પાણી ભરાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખાસ તો વરસાદી પાણીથી પાક નુકસાનની ભીતિ છે. આ સાથે જ મગફળી તેમજ શાકભાજીના પાકને નુકસાન થયું છે. પશુઓ માટેનો ઘાસચારો પલળી જતા પશુપાલકોની સ્થિતિ પણ કફોડી બની છે. વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પણ પલળી ગઈ છે અને પશુધન ખુલ્લા છોડી મૂકીને સ્થળાંતર કરવું પડ્યું છે. ગઢેચી ગામનો સર વિસ્તાર બેટમાં ફેરવાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પૂરની પરિસ્થિતિ વચ્ચે 548 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને આ તરફ ભાણવડના ગુંદા ગામે વૃક્ષ પડવાથી સગર્ભાનું મૃત્યુ થયું હોવાની પણ ઘટના સામે આવી છે. ભારે વરસાદના કારણે રાજ્યના કુલ 37 રસ્તા બંધ થયા છે, જ્યારે એસટીના 22 રૂટ બંધ કરવાની ફરજ પડી છે. વાહન વ્યવહાર ખોરવાતા અનેક લોકો ફસાયા છે. તો ભારે વરસાદના કારણે ખંભાળિયા અને દ્વારકાના અનેક ગામોમાં અંધારપટ છવાયું છે. ખંભાળિયા ડિવિઝનના 44 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે, જ્યારે દ્વારકા ડિવિઝનના 88 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ત્યારે હવે તંત્ર દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.